ઊંધો કટ. વિવિધ પ્રકારના કેમિકલ અને વાતાવરણમાં થતા બદલાવને કારણે વાળના છેડા ઘણીવાર ફાટી જાય છે. તેને સ્પ્લિટ એન્ડ કહેવાય છે. સ્પ્લિટ એન્ડના રહેતા વાળની વૃદ્ધિ થવી મુશ્કેલ છે. વાળની તંદુરસ્ત વૃદ્ધિ માટે કેટલાક દિવસોના અંતરે વાળ કાપવા જરૂરી છે. વાળને સીધા કાપવાની આ એક ખૂબ જ સરળ રીત છે. જે વ્યક્તિના વાળ કાપવા છે તેમની સાથે પરામર્શ કરો કે વાળની લંબાઈ કેટલી ઓછી કરવી છે. કાપેલા વાળ તેમના કપડાં અથવા શરીર પર ન પડે તેના માટે એપ્રન અથવા ટુવાલથી તેમના શરીરને ઢાંકી દો. પેડલ બ્રશની મદદથી અવ્યવસ્થિત વાળને કોમ્બ કરો. પાણીના સ્પ્રેની મદદથી વાળને આવી રીતે ભીના કરો. વાળ ઓળાવવા માટે હેર કટિંગ કાંસકાનો ઉપયોગ કરો. આ કાંસકાની મદદથી વાળને કેટલાક ભાગોમાં વહેંચો. વાળને જમણી અને ડાબી બાજુ કરીને 2 ભાગમાં વિભાજિત કરો. આમાંથી એક ભાગને 2 ભાગમાં વિભાજિત કરો. એક ભાગ કાન બાજુ અને એક તેની પાછળ. બીજા મોટા ભાગને પણ આવી રીતે જ વિભાજિત કરો. આગળના બંને ભાગોમાં ક્રોકોડાઇલ ક્લિપ અથવા બટર ક્લિપ લગાવો. પાછળના ભાગના વાળને નક્કી કરેલ લંબાઈ પર કાપી દો. વાળને કાપતી વખતે કાતર આવી રીતે કાટકોણ એટલે કે 90 ડિગ્રી પર જ પકડો. કાતરને ત્રાંસી પકડવી નહીં. વાળને આવી રીતે અલગ કરો અને એક એક કરીને દરેક ભાગના વાળ કાપો. વાળ કાપતી વખતે કાતર અને કાંસકો ક્યારે પણ નીચે રાખવો નહીં. સાથે તેનું પણ ધ્યાન રાખો કે પોતાનો હાથ પણ ન કપાઈ જાય. પાછળના ભાગોને ભેગા કરીને ફરીથી વાળને કાપો. છેલ્લે બધા વાળ ભેગા કરો અને તેમને હજી પણ થોડા કાપો. આવી રીતે તમે પણ તમારી બહેનપણીના વાળ કાપી શકો છો.